मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. હું છું એ તો જ્ઞાન રૂપી શરીરથી હું છું. રાગ અને શરીર એ તો મારી ચીજમાં છે જ નહીં, અને એ હું નથી. હું તો જ્ઞાન જ્ઞાયક રૂપી ચૈતન શરીર, તે હું તે કોઈથી હણી શકાય એવું નથી. મારો કિલ્લો દુર્ગ કિલ્લો છે, જેમાં વિકલ્પને શરીરની ક્રિયાનો જેમાં પ્રવેશ નથી. હા હા, જે મોટા કિલ્લા હોય પથ્થરના મોટા, તો એમાં પ્રવેશ ન હોય એમ મારો નાથ ચૈતન ભગવાન દુર્ગ કિલ્લો, તેમાં રાગ ને ક્રિયાનો પ્રવેશ નથી. હા હા હા, આવી વાત. 8 વર્ષની બાળિકા પણ જો સમ્યક દર્શન પામે તો એને આ જ્ઞાનમાંથી ચડે એ વસ્તુ નથી. ભલે એ લગ્ન કરે, હા 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 હા, છતાં તે લગ્નના રાગ અને ક્રિયામાં હું છું, મારું સ્વરૂપ તો જ્ઞાન છે, તેમાંથી ચડતો નથી. હા હા હા. ભગવાન ચિદાનંદ સચિદાનંદ પ્રભુ તે મારું શરીર છે, એ હું છું. એવા સ્વભાવમાં પરનો પ્રવેશ ને પરનો ભય કઈ છે જ નહીં. હા હા, એથી જ્ઞાનથી શું થતા નથી. અવધ્ય મારું સ્વરૂપ છે એવું જાણતા થતા, પરથી રાગથી અને ક્રિયાથી ન હણાય એવો મારો પ્રભુનો સ્વભાવ છે. હા હા, એમ જાણતા થતા જ્ઞાનથી ચૂક થતા નથી. હા હા હા, સૈનિક રાજા માથું પડ્યું હીરા શું, છતાં જ્ઞાનથી ચલાવ્યા નથી. અરે એ તો રાગનો ભાવ આવ્યો અને દેહની ક્રિયા થઈ. તે મારું શરીર છે ચૈતન, એમાં આ થયું નથી, એમાં મને થયું નથી. એમ જ્ઞાનથી ચલાયમાન એવા પ્રસંગમાં પણ તે જ્ઞાનથી ચલાયમાન થતો નથી. હા હા હા.
મુનિઓને ઘાણીમાં પી લે. હા, પણ તે પોતે જ્ઞાન સ્વરૂપી મારો નાથ, એમાંથી તે ચલાયમાન થતો નથી. હા હા હા, એની દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર પડી છે. હા હા હા, વિનાયક સ્વભાવ, વિનાયક સ્વભાવ, વિનાયક સ્વભાવ, એવું મારું પરમેશ્વર સ્વરૂપ. તેમાં દ્રષ્ટિ હોવાથી સંયોગના ગમે તેવા પ્રસંગ ભજો, પણ તે જ્ઞાન સ્વરૂપીથી ચાલતો નથી. હા હા, આવી વાત છે. અહીં તો જરી અનુકૂળતા મળે ત્યાં હજી રહી થઈ જાય, પ્રતિકૂળતા મળે ત્યાં ખેદ કરે. એ તો પ્રત્યક્ષ જ્ઞાનથી ચડી ગયો છે. હા હા હા, સનત કુમાર ચક્રવર્તી 96 કરોડ પાયલ, 96,000 સ્ત્રી છોડી મુનિ થયા. અંતરના આનંદના કંદમાં જઈને મુનિ થયા. એને 8 વર્ષ ગળત કહું છું. શરીરના આંગળા ગળતા જાય, જ્ઞાન સ્વરૂપથી ચલાયમાં નથી. હા હા, એ ક્રિયાનો તો હું જાણનારો છું. તે પણ એને જાણનારો છું કેવું એ પણ વ્યવહાર છે. હું તો તેના સંબંધીનું મારું જ્ઞાન, મારા સંબંધીનું મારું જ્ઞાન, તેને હું જાણનારો છું. એનાથી ચલાયમાન થતો. હા હા હા, ઇદમ પરમ સાહસમ સમ્યક દ્રષ્ટિયમ કર્તુમ સમંતે. આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યક દ્રષ્ટિઓ સમજ છે. હા હા, રાગને પોતાનું માનનાર, રાગની ક્રિયાથી ધર્મ માનનાર એવા મિથ્યા દ્રષ્ટિની તાકાત નથી. સમજાણું કાંઈ? આવી વાતો છે ભાઈ. જેને નિર્લેપ જ્ઞાયક ભાવ ભગવાન બિરાજે છે દેહમાં પ્રભુ. હા હા, એના જેને આદરને સ્વભાવના સત્કાર થયા. હા હા, એવો પરમાત્મા પરમેશ્વર સ્વરૂપ એ હું એવું જેને ભાન થયું, એને બહારથી ચલાયમાન થાય એવી કોઈ ચીજ નથી. હા 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 હા, ભાવાર્થ સમ્યક દ્રષ્ટિ નિશંકિત ગુણ સહિત હોય છે. નિર્ભય કેવું છે ને, નિશંકત કહો કે નિર્ભય કહો. હા, સમ્યક દ્રષ્ટિ નિશંકિત ગુણ સહિત હોય. સમ્યક સીતાજી સમ્યક દ્રષ્ટિ હતા. પરીક્ષા કરો આપો. રાવણને ઘરે તું રહીશો, લોકમાં અમારે શું રાજ કમ થતી, લોકો શું કહે, પરીક્ષા આપો. અગ્નિમાં પડો એક વાર. હા હા, સ્વરૂપથી ચલાયમાન ન થાય. અગ્નિમાં ઝુકાયું શરીર, જ્ઞાન સ્વરૂપથી ચલાયમાન નથી ત્યાં. હા હા હા, એ તો પૂર્વના પૂન હતા તે વળી એ પૂન હતા તેવા વચમાં બ્રહ્મચંદ્રને લઈને થયો એ આરોપ તે કથન છે. એ તો પૂર્વના પૂન હતા એને લઈને થયું એ બ્રહ્મચર્ય એમ કહેવામાં શરણાન યોગની રીત છે. હા, બાકી તો એનું બ્રહ્મચર્ય અને એનું સમ્યક દર્શન. હા હા હા, એના જોરમાં જંપલાયું અગ્નિમાં તો કે છે જ્ઞાનથી ચલાયમાન ત્યારે નહોતા. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, થાય તે ક્રિયાનો જાણનાર મારામાં રહીને. હા હા,
આ સમ્યક દ્રષ્ટિનું સાહસ છે ને. આવું પરમ સાહસ કરવાને હા 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 એમ તો એને ખબર હતી રામચંદ્રને સીતાજી સતી છે, પણ બાઈમાં રાવણને ઘરે ગયા લોકો શું કહે એવી લૌકિક ખાતર એ સંકેતી છે. એને એ જાતનો રાગ આવ્યો. ચાલો સીતાજી જયારે અગ્નિમાં પીડીને બહાર આવ્યા ત્યારે ક્યાંક ચાલો સીતાજી તમને હવે પટરાણી બનાવો. બસ થઈ ગઈ. સંસાર બસ એવો છે. હા હા હવે હું પટરાણી તરીકે આવવા માંગતી નથી. પંચમ ગુણસ્થાન ગંગીકાર કરી સાધ્વી થાય છે. સાધ્વી એટલે છઠ્ઠે ગુણસ્થાનો સાધ્વી નહીં, અરજીકા પંચમ ગુણસ્થાન. રામચંદ્ર જયારે અગ્નિમાં પડીને બહાર આવ્યા, હા હા તો વાર ઉતર્યા પરિસરથી. આવો હવે તમને બસ રામચંદ્રજી બસ થઈ ગઈ સંસારની સ્થિતિ. હવે અમે એક બાદ ત્યાં આવવાના નથી. જ્યાં અમે છીએ ત્યાં જવા નથી. હા 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 રામચંદ્રજી બળદેવ જેવા પુરુષ એ ભાવમાં મોક્ષગામી છે. હા 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 અને સીતાજી એક ભવે કરી તીર્થંકર થવાનું પછી. હા 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 ગંધર થવાના તીર્થંકર ના. રાવણ તીર્થંકર તીર્થંકર. હા હા પરિણામની વિચિત્રતા છે. હા હા એ સીતાજી આમ ચાલી નીકળે જંગલમાં. સાધ્વી છે અરજીકાઓ એની પાસે જાય. માતા મને અરજીકા બનાવો. બોલો રાજ આખું હતું તોય મારું નથી, છૂટે તોય મારું છૂટ્યું નથી. હા હા માર્ગ બહુ ઝીણો બાપુ. હા હા આવું પરમ સાહસ કરવાને માત્ર સમય દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિનો ભાર નથી. ભલે પરિસર સહન કરે સહન કરે. હા 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 પણ દ્રષ્ટિ જ્યાં મિથ્યા છે કે રાગની ક્રિયા એ મારી છે ને મને એનાથી ધર્મ થાય છે, એ મિથ્યા દ્રષ્ટિના કામ નથી બાપા. હા હા મની અને મિથ્યા દ્રષ્ટિ હોય તો એના આ કામ નથી, અને સમ્યક દ્રષ્ટિ અને સંસારમાં હોય તો પણ એના સાહસ કામ છે. હા હા મેળું પર્વત પવનથી હલે નહીં. કંપાયમાન ન થાય એમ મારો પ્રભુ ધ્રુવ ચિદાનંદ પ્રભુ એ બહારના ઉત્સર્ગને પરિસરથી ચલાયમાં ન થાય. આવું સમ્યક દ્રષ્ટિનું સાહસ અને સ્વરૂપ નિસર્ગથી છે. નિસર્ગના સ્વભાવથી આવ્યો તો નહીં. નિસર્ગ નિર્ભય છે, સ્વભાવથી નિર્ભય છે. ભય થાય ખરો થોડો, પણ એ અસ્થિરતા નો થાય. અંતરમાં નિર્ભય છે. હા ગામમાં પ્લેગ આવ્યો હોય, આખું ગામ ખાલી થતો પોતે છે બહાર નીકળી જાય. એથી કરીને એને પરનો ડર છે. અસ્થિરતામાંથી આવ્યો પણ છતાં એ અસ્થિરતાને પણ જાણનારો છે. હા 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 આવું સૌ બાપુ. જેને મોટાની ઓળખ મળી
એને નાના કોણ ગંધી શકે? ભાવાર્થ સમ્યક દ્રષ્ટિ નિસંકિત ગુણ સહિત હોય, તેથી ગમે તેવા શુભાશુભ કર્મનો ઉદય. અંદરમાં શુભ શુભ ભાવ કે બહારમાં શુભ શુભ નો સંયોગ પ્રતિકુ. એ વખતે પણ તેઓ જ્ઞાન રૂપે જ પરિણમે છે. રાગ રૂપે કે પરરૂપે પરણતો નથી. ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાન સ્વરૂપે આત્મ સ્વરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઉઠે, જેના ભયથી ત્રણ લોકના જીવો ભાગે, ડરે, ખળભળી જાય. નાગ કાળાના હજારો જંગલમાંથી બહાર આવતા હોય, પોતે કંઈક નીકળ્યા હોય ને રાજ નાખી જાય બીજા. જ્ઞાન સ્વરૂપથી ચડતા નથી તે કાળા નાગ દેખાય આમ સેંકડો. એને જ્ઞાન હું ચૈતન મૂર્તિ, એ મેરુ પવનથી હલે તો મારો આત્મા પરથી હલે. આવી વાત છે. હવે એ સમ્યક દ્રષ્ટિની વાત તો આખી મૂકી દીધી. સમ્યક દ્રષ્ટિ નિશ્ચય છે આપણને ખબર ન પડે, બટ એ આપણે વ્યવહાર બધી કરો એ મને એ તો રાગ ની ક્રિયા પણ એ તે સંકિત વિનાની મિથ્યાત સહિત છે એ તો બધું. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઉઠે, ખળભળી જાય અને પોતાનો માર્ગ છોડી દે, એવા વજ્રપાત થવા છતાં સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વરૂપને જ્ઞાન શરીર પણ હું માનતો. ભગવાન તો હું જ્ઞાન સ્વરૂપ છું, એ જ્ઞાન સ્વરૂપ મારું શરીર છે. આ શરીર હું નહીં, રાગ હું નહીં, સંયોગ મને છૂતાય નહીં. સંયોગ મને છૂતા અડતાય નથી. રૂપી એવું જ્ઞાન સ્વભાવ ભગવાન જેને અંતરમાં અનુભવમાં જાણવામાં આવ્યો કે છે કે મારા જ્ઞાન શરીરને હવે કોઈ વજ્રપાતનો ઘા લાગુ પડે એ છે નહીં. અગ્નિના અંગારા પડતા ઉપરથી કોઈ મને નુકસાન કરે છે એમ છે. હું તો જ્ઞાન સ્વરૂપે પ્રમનાર. તે વખતે તે ક્રિયા અગ્નિની અને તે વખતે જરી થયો રાગ, બે ને હું જ્ઞેયાકારપણે જ્ઞાનપણે પ્રમનારો તે હું છું. આવી સત્યું છે. તેને એમ શંકા થતી નથી કે આ વજ્રપાતથી મારો નાશ થશે. પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે, એ તો નાશ થવા લાયક છે. હું તો અવિનાશી છું. ત્રણેય કાળે અવિનાશી ના ત્રણેય કાળે નાશવાન. બહેનો મારે ને એને મેળ ક્યાંય નથી. ભાઈ, સમ્યક દર્શન ધર્મની પહેલી સીધી અલૌકિક છે. લોકો સાધારણ રીતે માની બેઠા છે એ વસ્તુ નથી. સમજાણું કાંઈ. પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે, કારણ તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. મારો પ્રભુ તો અવિનાશી સ્વભાવે છે.
એની આંચ લાગતી નથી જેને મેરુ પર્વતી આવે છે ને વધુ ભક્તામનમાં નહીં, ભક્તામનમાં આવે છે આખો એમ કે સંવર્તક વાયરો વાય મોટો, તો પણ મેરુ હલે નહીં. એમ બહારના પ્રતિકૂળ અમે ગંજ હોય અને અનુકૂળતાના ગંજ હોય તો પણ જ્ઞાની જ્ઞાનથી ચાલતો નથી. આવું સ્વરૂપ છે. હવે આ જ અર્થને ગાથા દ્વારા કહે છે. 226 સમદીઠી જીવા નિશંકા હોતી નિભયા તેણ સતભય વિપમુખા જમહાત્મા આદુ નિશંકા. સમ્યક્તવંત જીવો નિશંકિત તેથી છે નિર્ભયને છે શબ્દ ભય પ્રવિમુક્ત તેથી જેથી તેથી તે નિશંક છે. ટીકા કારણ કે સમ્યક દ્રષ્ટિઓ સદા સર્વ કર્મોના ફળ પ્રત્યે નિર્ભિલાષ હોવાથી જેને આત્મા સત સાહેબો પરમાત્મા એના જ્ઞાન થઈને પ્રતીતમાં આવ્યો છે. જેના નમૂના પણ પર્યાયમાં આવ્યા છે. વીર્ય જ્ઞાન આનંદ શાંતિ એવા અંશ જેને પ્રજ્ઞા છે. નમૂનો છે તો આખી ચીજ તો પૂરી છે. આવી વાતો બહુ કારણ કે સમ્યક દ્રષ્ટિઓ સદાય સર્વ સદાય અને સર્વ કર્મોના ફળ પ્રત્યે નિર્ભિલાષી હોવાથી જેવું જેને આત્મજ્ઞાન ને દર્શન થયા છે એ જીવ સમ્યક દ્રષ્ટિ સદાય અને સર્વ કર્મો ચાહે તો જડ કર્મના ફળ અનેક પ્રકારના અંદર રાગ આદિ આવે અને સંયોગના ઘાતી કર્મનું ફળ અંદરમાં ઘાત થાય એવા પરિણામ જરી રાગ આદિ આવે અને અઘાતીનું ફળ સંયોગ આવે. બે પ્રકાર કર્મ છે ને, ઘાતી ને અઘાતી. તો આ બાજુ જરી રાગ ભાવ આવે ઘાતીના નિમિત્તે, આ બાજુ અઘાતીના કારણે સંયોગ આવે. એ સર્વ કર્મોના ફળ, અઘાતીનું ફળ અને ઘાતીનું ફળ સર્વ કર્મોના ફળ પ્રત્યે નિર્વિલાસ હોવાથી અવિલાસ એની પરની ટળી ગઈ. જેને જ્ઞાનાનંદ સ્વભાવની પ્રત્યે પ્રયત્ન ચાલુ છે, જેનો પ્રયત્ન અંદરમાં ઢળી ગયો છે, આવી વ્યાખ્યા. એવા સર્વ અને સદાય કોઈ પણ કાળમાં અને સર્વ કર્મ એમાં નિર્ભિલાષી હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. રાગ અને બહારની ક્રિયા અઘાતીના સંયોગમાં એ સર્વ કાર્ય પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે. અત્યંત નિરપેક્ષ, જેની સંયોગની અને રાગની અપેક્ષા જ એને નથી.
અહીં તો કે સમ્યક દ્રષ્ટિથી માંડીને જ્ઞાની કહેવા, ઓલો કે છે કે નિર્વિકલ્પ ધ્યાન હોય તો જ્ઞાની કહેવાય. એમાંથી છૂટે તો જ્ઞાની નો કહેવાય. અરે હું તને શું તારે કરવું છે? હા, બધી આશ્રમ ને ક્રિયા બહારની છે ને એમાં પોતાનું ચારિત્ર મનાવવું છે. હા હા, ચારિત્ર જયારે સારું આવે પૂરું ત્યારે પછી એમ નીચે સમકી થાય. હા હા, એવું કરે છે. સમ્યક દ્રષ્ટિ, કારણ કે સમ્યક દ્રષ્ટિ સદાય સર્વ કર્મોના ફળ પ્રત્યે સાતાનું હોય કે સાતાનું હોય, જાતિનું હોય કે જાતિનું હોય, અંતરાયનું ફળ હોય કે જ્ઞાન ધર્મનું લાઈફ હોય, જશો કીર્તિ વિગેરે બધા પ્રત્યે નિર્વિલાસી. હા હા હા, જશો કીર્તિ ધર્મનો ઉદય આવ્યો. જસ 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 પણ ધર્મી તેની અભિલાષા નથી. અજસ્વ કીર્તિનો ઉદય આવ્યો, બહારમાં અબજસ થાય છતાં તેનો અભિલાષ નથી. હા હા, એ મારો અબજસ કરે છે એમ એ માનતો નથી. હા હા, મારું સ્વરૂપ એને જોયું નથી ને મારો અભ્યાસ રીતે કરે છે. હા હા હા, સમજાણું કાંઈ? હા હા, બધાને તો અંદર બહાર પડવું, બહાર કે લોકો માને ત્યારે મારું સમ્યક દર્શન સિદ્ધ થાય. કેવી બધી ભ્રાંતિ છે અંદર. હા હા, આ કે છે હા હા, બે કર્મના પ્રત્યે જશો કીર્તિનો ઉદય ઢગલો આવે, અબજસ નો કર્તવ્ય. હા હા હા, એવા ફળ પ્રત્યે નિર્વિલાસી હોવાથી એને એની અભિલાષા નથી. કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે, અત્યંત નિરપેક્ષપણે કઈ અપેક્ષા જ નથી. જસના ઢગલા હોય, આબરૂના અબજસના મોટા ગંજા હોય બહારમાં. હા 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 હા, અત્યંત નિરપેક્ષ છે. હા હા, તેથી ખરેખર તેઓ અત્યંત નિશંક કારણ, અત્યંત નિશંક દારૂણ નીચે વાળા, દ્રઢ નીચે વાળા, દારૂ નથી દ્રઢ. હા, હું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છું એવો દ્રઢ નિશ્ચય વાળા. એટલે કોઈ બહારની ક્રિયામાં અનુકૂળ પ્રતિકૂળતા મને છે એ માનતો નથી. હા હા હા, મેરી ઝીણી વાત છે. સમ્યક દર્શન કોને કહેવું અને એના ભાવમાં શું હોય? હા હા હા, અત્યંત નિશંક દ્રઢ નિશ્ચય હોવાથી, હા હા, અત્યંત નિર્ભય છે. જોયું, અત્યંત નિરપેક્ષપણે વર્તે, અત્યંત નિશંક હોવાથી અત્યંત નિર્ભય. તરુણીને અત્યંત વર્ષ બધા વાપર્યા. હે હા હા, કર્મ પ્રત્યે નિરપેક્ષપણે વર્તે એમ ન લીધું, તેઓ નિશંક છે એમ તો એ ન લીધું, તેઓ નિર્ભય એકલા છે એટલું ન લીધું. હા હા, દરેક ઘાતી અઘાતીના ફળમાં અત્યંત નિરપેક્ષપણે. હા હા, અને અત્યંત નિશંક નિશ્ચય વાળા.
નિશંક નિર્ભય નિશ્ચયવાળા એવા હોવાથી અત્યંત નિર્ભય છે. એકલા નિર્ભય અત્યંત નિર્ભય છે. હા 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 આવું સ્વરૂપ છે. આ તો બહારની ક્રિયા કરે ના માને સમકી દીધા થઈ ગયા સારી અરે પ્રભુ શું ભાઈ. એમ સંભાવના કરવામાં આવે છે, એમ યુગપણે ગણવામાં આવે છે. એમ કે છે અત્યંત દ્રઢ ભાવ નિશ્ચય વાળા છે, અત્યંત નિર્ભય છે. હા 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 એમ સંભાવના છે ને શબ્દ, એમ યુગપણે ગણવામાં આવે છે. એવી એની યુગતા જ એવી થાય છે. નિશંકની વ્યાખ્યામાં હજી પહેલો શબ્દ લીધો છે ને નિશંક. હવે સાત ભયના કળસ્વરૂપે કાઢ્યું. આ ભય છે ને એથી નિર્ભય છે એમ બતાવવા સાત ભયની વ્યાખ્યા કરે છે. સાત ભયના કળસ્વરૂપ કાઢ્યું કહેવામાં તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના બે ભયનું એક કાર્ય છે. આત્મા સકાળ છે, એ લોક ને પરલોકનું એક કાળ છે. અને પછી પાંચના જુદા છે. પાંચના એક એક કળ છે. આ 6 કળ સાતના છે. એ વિશેષ કહે છે. आइए सुनते हैं ग्रंथाधिराज समयसार जी परमागम की यशोगाथा। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुनकुंदारियो जैन धर्मोस्तु मंगलम। महाविद्य क्षेत्र में विराजमान त्रिलोकनाथ वितराग सर्वज्ञ परम देवाधिदेव श्री श्रीमंदर भगवान की दिव्य देशना का अपूर्व संचय करके भरत क्षेत्र में लाने वाले सिमंदर लघुनंदन ज्ञान साम्राज्य के सम्राट, भरत क्षेत्र के कलिकाल सर्वज्ञ, सुधात्मा में निरंतर केली करने वाले चलते फिरते सिद्ध ऐसे आचार्य श्री कुनकुन देव हुए, जो संवत 49 में सदेव महाविद्य क्षेत्र में गए और 8 दिन वहाँ रहे थे। महाविद्य क्षेत्र में त्रिलोकनाथ सर्वज्ञ देव के श्रीमुख से प्रवाहित सुता अमृत रूपी ज्ञान सरिता का तथा श्रुत केवलियों के साथ हुई आध्यात्मिक सूक्ष्म चर्चाओं का अमूल्य भंडार लेकर भरत क्षेत्र में पधार कर पंच परमागम आदि आध्यात्मिक शास्त्रों की रचना की। उनमें से एक श्री समयसार जी द्वितीय श्रुत स्कंध का सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है, जिसमें श्री कुनकुंद आचार्य देव ने 415 मार्मिक गाथाओं की रचना की है। यह शास्त्र सूक्ष्म दृष्टि प्रधान ग्रंथाधिराज है। श्री कुनकुंद आचार्य के पश्चात 1000 वर्ष बाद अध्यात्म के प्रवाह की परिपाटी में इस अध्यात्म के अमूल्य खजाने के गहन रहस्य को स्वानुभवगत करके श्री कुनकुन देव के ज्ञान हृदय को खोलने वाले श्रीमद् अमृतचंद्र आचार्य देव ने सिद्धपद साधक मुनि दशा को आत्मसात करके निज स्वरूप के अलौकिक अनुभव से सिद्धांत शिरोमणि शास्त्र समयसार की 415 गाथाओं की टीका करने का सौभाग्य प्राप्त किया है।
उन्होंने श्री समय सार जी में निहित सूक्ष्म और गंभीर रहस्य को अपूर्व शैली से आत्मख्याति नामक टीका बनाकर स्पष्ट किया है। साथ ही 278 मंगल कलश तथा परिशिष्ट की रचना भी की है। इस शास्त्र का भावार्थ जयपुर निवासी सूक्ष्म ज्ञान उपयोगी पंडित श्री जयचंद जी छाबड़ा साहेब ने किया है। इस ग्रंथादिराज समय सार जी परमागम का गुजराती अनुवाद एवं हरिगीत पूज्य गुरुदेव श्री कांजी स्वामी की पवित्र आज्ञा से तथा पूज्य बहन श्री चंपा बहन की पावन प्रेरणा पाकर सोनगढ़ निवासी उंडा आदर्श आत्मार्थी पंडित रत्न श्री हिम्मतलाल जेठालाल शाह ने किया है और उन्होंने श्री समय सार जी स्तुति तथा श्री सद्गुरुदेव स्तुति की भी भाववाही रचना की है। वर्तमान इस काल में मोक्ष मार्ग प्राय लुप्त हो गया था। सर्वत्र मिथ्यात्व का घोर अंधकार छाया हुआ था। जैन दर्शन के मूलभूत सिद्धांत का अभ्यास छूट गया था। परमागम विद्यमान होने पर भी उनके गूढ़ रहस्यों को समझाने वाला कोई नहीं था। ऐसे विषम काल में जैन शासन के गगनमंडल में एक महाप्रतापी वीर पुरुष, अध्यात्म मूर्ति, अध्यात्म दृष्टा, आत्मज्ञ संत, अध्यात्म युग पुरुष, निष्कारण करुणाशील, भवोदधित तारणहार, भावी तीर्थादिनाथ, परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी का उदय हुआ। श्री परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी पूर्व भव में महाविद्य क्षेत्र में राजकुमार के जीव थे। वहाँ वो निरंतर सिमंदर परमात्मा की दिव्य देशना सुनते थे। जब भरत क्षेत्र के समर्थ आचार्य भगवान श्री कुनकुन देव महाविद्य क्षेत्र में सिमंदर परमात्मा के दर्शन हेतु गए थे, तब सिमंदर परमात्मा के समोसरण में ये राजकुमार का जीव भी वहाँ उपस्थित थे और उन्होंने श्री कुनकुंद आचार्य भगवान का प्रत्यक्ष दर्शन भी किया था। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी, जिन्होंने इन आचार्यों के ज्ञान हृदय में संचित गूढ़ रहस्यों को अपने ज्ञान वैभव द्वारा रसपान करके आचार्यों की महासूक्ष्म गाथाओं में विद्यमान अर्थ गांभीर्य को स्वयं के ज्ञान प्रवाह द्वारा सरल सुगम भाषा में चरम सीमा तक मूर्तिवंत किया। मिथ्या दर्शन, मिथ्या ज्ञान के घोर तिमिर को नष्ट करने के लिए एक तेजस्वी अध्यात्म दीपक का स्वर्णमय उदय हुआ, जिसने अपनी दिव्यामृत चैतन्य रसीली वाणी द्वारा अध्यात्म सिंधु के अस्खलित सातिशय ध्रुव प्रवाह को आगे बढ़ाया। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी जैन दर्शन के मूलभूत सिद्धांतों को अति स्पष्ट रूप से, अति दृढ़तापूर्वक, भवताप विनाशक और परम शांति प्रदायक प्रवचन गंगा द्वारा फैलाते रहे। विरोधियों के विरोध का भी जंगल में विचरते केसरी सिंह की तरह अध्यात्म के केसरी सिंह बनकर निडर रूप से तथापि निष्कारण करुणावंत भाव से झेलते रहे। विरोधियों को भी भगवान आत्मा है ऐसी दृष्टि से देखकर जगत के जीवों के समक्ष अध्यात्म के सूक्ष्म न्यायों को प्रकाशित करते रहे। श्री समय सारजी शास्त्र पूज्य गुरुदेव श्री के कर कमल में विक्रम संवत
1978 के फाल्गुन माह में आया था। इस समयसार जी शास्त्र के हाथ में आते ही कुशल जोहरी की पारखी नज़र समयसार के सूक्ष्म भावों पर पड़ी और सहज ही अंतर की गहराई में से भावनाशील कोमल हृदय बोल उठा, अरे यह तो अशरीरी होने का शास्त्र है। अनादि का अप्रतिबुद्ध जीव प्रतिबुद्ध कैसे हो, उसका संपूर्ण रहस्य और शुद्धात्मा का संपूर्ण वैभव इस परमागम में भरा है। इस शास्त्र का रहस्य वास्तव में तो अध्यात्म युग पुरुष पूज्य गुरुदेव श्री कांजी स्वामी के हाथ में यह शास्त्र आने के पश्चात ही चरम सीमा से प्रकाशित और प्रदर्शित हुआ है। 45 वर्ष तक स्वर्णपुरी सोनगढ़ में अध्यात्म की मूसलधार वर्षा हुई है, जो सर्वविदित है। पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी ने विक्रम संवत 1978 से 1991 तक इस तरह 13 वर्षों तक गूढ़ मंथन करके जिनवाणी का संपूर्ण निचोड़ इस शास्त्र में से ढूंढ निकाला और फरमाया है कि समयसार तो द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट सर्वोच्च आगमों का भी आगम है। समयसार तो सिद्धांत शिरोमणि अद्वितीय अजोड़ चक्षु और अंधे की आंख है। समयसार तो संसार विष वृक्ष को छेदने का अमोघ शस्त्र है। समयसार तो कुनकुंद आचार्य से कोई ऐसा शास्त्र बन गया, जगत का भाग्य कि ऐसी चीज भरत क्षेत्र में रह गई। धन्य काल। समयसार की प्रत्येक गाथा और आत्मख्याति टीका ने आत्मा को अंदर से डुला दिया है। समयसार की आत्मख्याति जैसी टीका दिगंबर में भी दूसरे किसी शास्त्र में नहीं है। इसके एक एक पद में इतनी गंभीरता कि खोलते खोलते पार न आए ऐसी बात अंदर है। समयसार तो सत्य का उद्घाटक है, भारत का महारत्न है। समयसार जिसके थोड़े शब्दों में भावों की अद्भुत और अगाध गंभीरता भरी है। समयसार तो भरत क्षेत्र का प्रवचन का सर्वोत्कृष्ट बादशाह है। यह सार शास्त्र कहलाता है। समयसार तो वैराग्य प्रेरक परमात्म स्वरूप को बतलाने वाली वितरागी वीणा है। समयसार में तो अमृतचंद्र आचार्य ने अकेला अमृत बहाया है, अमृत बरसाया है। समयसार एक बार सुनकर ऐसा नहीं मान लेना कि हमने सुना है। ऐसा नहीं बापू, यह तो प्रवचन सार है, अर्थात आत्मसार है। बारंबार सुनना। समयसार भरत क्षेत्र की अंतिम में अंतिम और उत्कृष्टतम सत्य को प्रसिद्ध करने वाली चीज है। भरत क्षेत्र में साक्षात केवल ज्ञान सूर्य है। समयसार ने केवली का विरह भुलाया है। समयसार की मूलभूत एक एक गाथा में गजब गंभीरता, पार न पड़े ऐसी चीज है। एक एक गाथा में हीरा मोती जड़े हैं। समयसार में तो सिद्ध की भनकार सुनाई देती है। यह तो शाश्वत अस्तित्व की दृष्टि कराने वाला परम हितार्थ शास्त्र है। समयसार तो साक्षात परमात्मा की दिव्य ध्वनि, तीन लोक के नाथ की यह दिव्य ध्वनि है। ऐसे अपूर्व समयसार में से पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अपने निज समयसार रूपी शुद्धात्मा का अनुभव करके
फरमाया कि आत्मा आनंद का पर्वत है, ज्ञायक तो मीठा समुद्र, आनंद का गंज और सुख का समुद्र है। न्यायों का न्यायाधीश है, धर्म का धोध ऐसा धर्मी है। ध्रुव प्रवाह है, ज्ञान की धारा है। तीन लोक का नाथ चैतन्य वृक्ष अमृत फल है, वास्तविक वस्तु है। सदा विकल्प से विराम, ऐसी निर्विकल्प जिसकी महिमा है। ऐसा ध्रुव धाम, ध्रुव की धकती धगस है। भगवान आत्मा चिंतामणि रत्न, कल्पवृक्ष और कामधेनु है। चैतन्य चमत्कारी वस्तु है, अनंत गुणों का गोदाम, शक्तियों का संग्रहालय और स्वभाव का सागर है। सनातन दिगंबर मुनियों ने परमात्मा की वाणी का प्रवाह जीवंत रखा है। जैन धर्म संप्रदाय वाड़ा गच्छ नहीं, अपितु वस्तु के स्वरूप को जैन धर्म कहते हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी समय सार में फरमाते हैं कि समय सार दो जगह है। एक अपना शुद्धात्मा है, वह समय सार है, और दूसरा उत्कृष्ट निमित्त रूप समय सार जी शास्त्र है। इस शास्त्र में अपना निज समय सार रूपी शुद्धात्मा बतलाया गया है। प्रत्येक गाथा का अर्थ करते हुए पूज्य गुरुदेव श्री ऐसे भाव विभोर हो जाते हैं कि उसमें से निकलना उन्हें सुहाता नहीं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी फरमाते हैं कि पंचम काल के अंत तक जो कोई जीव सम्यक दर्शन प्राप्त करेगा, उसे यह वितराग की वाणी निमित्त होगी। यह सीधी सिमंदर भगवान की वाणी है। इसमें एक अक्षर फिरे तो सब फिर जाएगा। पूज्य बहन श्री चंपाबेन अपने वचनामृत में पूज्य गुरुदेव श्री कांजी स्वामी के संबंध में फरमाती है कि पूज्य गुरुदेव श्री कांजी स्वामी का द्रव्य तो अलौकिक और मंगल है। उनका श्रुत ज्ञान और वाणी आश्चर्यकारक है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी मंगल मूर्ति, भवोदधि तारणहार और महिमावंत गुणों से भरपूर है। उन्होंने चारों ओर से मुक्ति का मार्ग प्रकाशित किया है। उनका अपार उपकार है, वह कैसे भूला जाए। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को तीर्थंकर जैसा उदय वर्तता है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अंतर से मार्ग प्राप्त किया, दूसरों को मार्ग बतलाया, इसलिए उनकी महिमा आज तो गाई जाती है, परंतु हजारों वर्षों तक गाई जाएगी। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने सभा में समय सार 19 बार पढ़ा और एकांत में तो सैकड़ों बार पढ़ा है, तो उन्हें इसमें कितना माल दिखता होगा। कभी 1.5 वर्ष, कभी 2 वर्ष, कभी 2.5 वर्ष, इस प्रकार 19 बार 45 वर्षों में सभा में पढ़ा है। ये प्रवचन पूज्य गुरुदेव श्री कांजी स्वामी की 45 वर्ष की सोनगढ़ स्वर्णपुरी में हुई साधना के निचोड़ रूप मक्खन है। जैसे जैसे ज्ञानी की ज्ञान स्थिरता वृद्धिगत होती जाती है, वैसे वैसे एक ही गाथा पर बारंबार प्रवचन किए जाए तो भी नए नए भाव आते हैं। इसलिए प्रस्तुत प्रवचन प्रकाशित किए जा रहे हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 में सिद्धांत शिरोमणि ग्रंथाधिराज समय सारजी शास्त्र की प्राप्ति हुई, जिसे विक्रम संवत 2078 में 100 वर्ष पूरे होने जा रहे हैं। ऐसे समय सार
कहानसार शताब्दी वर्ष की पूर्व बेला पर यह समयसार जी शास्त्र के प्रवचनों की श्रृंखला प्रारंभ की है। समयसार कहानसार शताब्दी वर्ष के उपलक्ष्य में यह 19 बार के पूज्य गुरुदेव श्री कांजी स्वामी के सभा में हुए प्रवचनों को प्रकाशित करते हुए हम गौरव अनुभव करते हैं। आइए हम सब इस पावन पवित्र ग्रंथादिराज के भावों को निज कल्याण हेतु ग्रहण करके मोक्ष मार्ग को प्राप्त करके मोक्ष की ओर प्रयाण करें, ऐसी मंगल भावना। सिमंदर परमात्मा के लघुनंदन कुनकुंद आदि आचार्य भगवंतों के केड़ायत अचरम शरीरी मुमुक्षुओं के तारणहार ऐसे कहान गुरुदेव की जय हो, जय हो, जय हो। वाजिंत्रो रे आज अवनी अंबरे सहनाई गूंजती रे समय सारे कहन सार समय सारे कहन सार शताब्दी महोत्सव आंगणे रे वाजिंत्रो रे आज अवनी अंबरे सहनाई गूंजती रे समय सारे कहन सार समय सारे कहन सार शताब्दी महोत्सव और समय सार का योग उत्कृष्ट बना है ये बेजोड़ समय सार कहन सार समय सार कहन सार शताब्दी महोत्सव आंगणे रे गुरु को दिया समय सार विदेह की वाणी कुंद कुंद देव रचित अशरीरी बनाए ग्रंथ महान सौभाग्य जगे भव्य जीवों के समय सार कहन सार समय सार कहन सार शताब्दी महोत्सव आंगणे रे जोड़ बताए मोक्ष मार्ग ज्ञान सागर ज्ञान समंदर भवसागर से तिराए पार ज्ञान का खजाना नायक को दर्शाए समय सार कहन सार समय सार कहन सार शताब्दी विभूति कहन गुरुदेव प्रेम से सुनाए समय सार जन जन तक पहुँचाया समय सार खुद पिया और पिलाया सब वंदन करो सत सत नमन करो समय सार कहन सार समय सार कहन सार शताब्दी महोत्सव आंगणे रे
समय अर्थात जीव नामक पदार्थ, उसमें सार, जो द्रव्य कर्म, भाव कर्म, नो कर्म रहित शुद्ध आत्मा, उसे मेरा नमस्कार हो। वन्दितु सव्वसिद्धे ध्रुवमचलमणोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मिणमो सुदकेवली भणिदम्। ह्या समयसाराच्या शुद्धात्मा आणि ग्रंथ यांच्या व्याख्येमुळे, टीकेमुळे माझ्या अनुभूतीची ध्रुव अचल अरु अनुपम गति पाए हुए सब सिद्ध को। वन्दितु सवसिद्धे ध्रुवम् अचलम् अनुगमम् गयं पत्ते वोच्छामि समय पाहुरम् इणमो सूय केवली भणियम्। समय सार सिद्धांत से समय सार की शुद्ध आत्मा करते हैं। अंदर भगवान आत्मा देह की भिन्न यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।